દર્શક મિત્રો, એજીએસ ન્યૂઝ ચેનલમાં હું જલ્પા જેઠવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. ચિત્રા માર્કેટિંગ યાર્ડ રોડ પર સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત. રોડ વિભાગના ઇજનેરનો ઉડાવ જવાબ. શું નામ છે આપનું? મારું નામ એસ કે કુમાર એડવોકેટ. ઓકે સર, શું પ્રશ્ન છે આપને? આપણે ચિત્રા જીઆઈડીસી સિરે પંજાબ ઢાબા સામે ભાવનગર મહાનગરપાલિકાએ અત્યારે કોઈ બોમ્બ મેકેલા નથી અને એ બોમ્બ નથી મેકેલા એને કારણે ઘણી વખત એક્સિડન્ટો થાય છે અને એ એક્સિડન્ટને કારણે હમણાં લગભગ 2 મહિના પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજેલ છે અને બીજા વ્યક્તિ પોતે ગંભીર હાલતમાં દવાખાનામાં હતા. આવા અનેક અકસ્માતો બનેલા છે અને એ અકસ્માતોને સંદર્ભે મેં પોતે મહાનગરપાલિકામાં આ બાબતની જાણ કરેલી, પણ રોડ વિભાગે રસ્તાનું નિરીક્ષણ કર્યા વિના એવી અરજી આપેલી કે ત્યાં ઓલરેડી બમ્પ છે, પણ એવો કોઈ બમ્પ છે નહીં. જો આગળ આ કાર્યવાહી બમ્પ નાખવામાં નહીં આવે તો કાયદેસર પગલાં લેવામાં આવશે. બસ મારી આટલી રજૂઆત છે. સર, આપે કેટલા સમય પહેલાં અરજી આપેલી હતી? મેં અરજી માર્ચ મહિનામાં આપેલી હતી. બરાબર છે. આપને જવાબ મળેલ છે કે નહીં? જવાબમાં મને લેખિત જવાબ એવો આપેલો છે કે ત્યાં ઓલરેડી બમ્પ આવેલા છે, પરંતુ ત્યારથી અત્યાર સુધી જોઈએ તો કોઈ પણ બમ્પ ત્યાં છે નહીં. નારી ગામે સરકારી જમીન પર માફિયાઓનો કબજો, ગેરકાયદેસર રીતે વેચાણ. કમિશનરને લેખિત મૌખિક રજૂઆત. શું નામ છે તમારું ભાઈ? મારું નામ છે વનરાજસિંહ પ્રવીણસિંહ પરમાર. હાજી. રહેવાનું ગામ નારી. શેનો વિવાદ છે? તાલુકો જિલ્લો ભાવનગર. વિવાદમાં એવું છે કે હાલમાં અમે જે રહી છીએ નારી ગામ, એ વર્ષ 2016થી ભાવનગર સિટીમાં આવી ગયેલું વળી ગયેલ ગામ છે. તો હાલ અત્યારે ભાવનગરમાં કમિશનર સાહેબની ડિમોલિશનની કામગીરી ચાલતી હોય છે. ગેરકાયદેસર બંધાણ હોય, વર્ષોથી જે ગેરકાયદેસર મકાન છેડા હોય, ગેરકાયદેસર જેનું ડિમોલિશન હાલ ચાલી રહ્યું છે. તો જે અમારું જે નારી ગામ છે એ વર્ષ 2016થી આ ભાવનગર સિટીમાં વળી ગયેલ છે. તો અમારા ગામમાં પણ મારા ઘરની પાસે જ્યાં સરકારી જગ્યા વર્ષોથી આવેલ છે, અમે ત્યાં 45 વર્ષથી ત્યાં રહી છીએ અને અમારી બાજુમાં જે ખુલ્લી જગ્યા વર્ષોથી પડતર જગ્યા આવેલ છે, કેમ કે ત્યાં બાવળિયા અને ચોમાસાની ઋતુમાં પાણીને એવું બધું ભરાઈ જતું હતું. હવે હાલ એ જગ્યા છે, અમુક માથાભારે શખ્સો છે એ ત્યાં પ્લોટિંગ પાડી 100-200 વારના પ્લોટનું પ્લોટિંગ પાડી અને હાલ અત્યારે વેચી અને આમ પબ્લિક પાસેથી પૈસા લઈને અને વેચી આપે છે બધાને. અને જો એનું કામ અટકાવવા જાય, ઓલું અને જાણ કરવા જાય, ઓલું કરવા જાય તો એ મારી ટૂંકમાં ધમકી આપે છે કે ભાઈ તમે આમાં કાંઈ કરો, આમ ઓલું કરોમાં એવી ધમકી આપે છે. તો આ બાબતે ભાવનગર કમિશનર સાહેબથી સહેજ ધારા ચોરસ કાયદેસર કાર્યવાહી કરે તેવી મારી નમ્ર અરજ છે. આની વિરુદ્ધ તમે ક્યાંય એપ્લિકેશન કે ફરિયાદ કે અરજી કંઈ આપી છે? હા, મેં ભાવનગર કમિશનર સાહેબને પણ 22 તારીખે અરજી આપેલ છે. આ ગઈ 22 મે 2024ના રોજ કમિશનર સાહેબને પણ અરજી આપેલ છે. ઓનલાઈન પણ મેં ફરિયાદ કરેલ છે. એસ્ટેટ વિભાગમાં ઓનલાઈન પણ મેં ફરિયાદ કરેલ છે. કઈ તારીખે કરી? ઓનલાઈન ફરિયાદ હજી પ્રથમ દિવસે જ કરી, 24 તારીખે. સારું. અને 22 તારીખે તમે 22 તારીખે કમિશનર સાહેબને લેખિતમાં મેં અરજી આપી છે. સારું. વાંધો. તળાજાના બોરડા ગામે આરોગ્ય કેન્દ્રમાં મોડી રાત્રે આગ લાગી. ફાયર સેફટીના સાધનોનો અભાવ. કાર ચોરી કરતા એક યુવકને ઝડપી પાડતી નીલમબાગ પોલીસ. શહેરના હાર્દસમા ગંગાજળિયા તળાવ પાસે નજીવી બાબતે મારામારી સર્જાઈ. 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત. બંદર રોડ પર આવેલા 36 ક્વાર્ટર પાસે યુવાનને માર માર્યાની ફરિયાદ. સાંઢીડા મહાદેવ પાસે 2 વેપારીઓનો ઝઘડો. 2 વેપારીઓને ગંભીર ઈજા. બંગાળની ખાડીમાં લો પ્રેશર, રેમલ વાવાઝોડાની સંભાવના. ઉત્તરાખંડમાં માત્ર 15 દિવસમાં 50થી વધુ યાત્રાળુઓને હાર્ટ એટેકથી મોત. આઈપીએલ લીગનો અંતિમ પડાવ. થશે રસાકસી અને લીગ જીતવા માટે કેકેઆર અને એસઆરએચ આમને સામને. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો એજીએસ ન્યૂઝ મીડિયા.